હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. કેરી લઈ લીધેલી છે આપણે. એકદમ સરસ એવી કેરી આવે છે. મેં રાજાપુરી કેરી લઈ લીધેલી છે. અહીંયા જોઈ શકો છો. મમ્મીની સાથે વાત કરું છું કેટલી કેરીનો છુંદો બનાવું. મમ્મીને કહું 2 કિલો કેરીનો છુંદો બનાવી નાખો, એવું નક્કી કરતી હતી. તો તમે જોઈ શકો આ એટલી સરસ કેરી છે ને, એમ બહુ જ સરસ કેરી આવી છે આ વખતે. તો જોઈ શકો આ રીતે હું છાલ ઉતારી રહી છું કેરીની. અને આજે આપણે એકદમ સરસ એવો છુંદો બનાવીને તૈયાર કરવાના છીએ. દરેક ગુજરાતીનો ફેવરિટ હશે કે આપણે જે કેરીનો ચટાકેદાર મસાલેદાર છુંદો ખાઈએ છીએ ને, ચટપટો એવો તીખો છુંદો બનાવવાના છીએ. તો આ થેપલા પરોઠા લગભગ બધી વસ્તુઓની સાથે આપણે ખાઈ શકતા હોઈએ છીએ. ગુજરાતીઓને થેપલાની સાથે તો છુંદો જોઈએ ને જોઈએ જ એમ. તો એ આપણે બનાવીને તૈયાર કરીશું. કેરીની છાલ ઉતારી લીધી છે અને આ રીતે ખમણીને તૈયાર કરવાની છે. જોઈ શકો છો હું ઝીણી ખમણીથી ખમણી રહી છું. તમે તમારી ઈચ્છા અનુસાર વધારે જાડી પતલી કરી શકો છો ખમણી. તમને જેવું ખમણ ગમે એવું તમે ખમણીને તૈયાર કરી શકો. મને અહીંયા ઝીણું ખમણ ગમે એટલા માટે હું ઝીણું ખમણી રહી છું. સાથે સાથે હું નિકુંજની સાથે થોડીક ધડ પણ કરતી હોઉં છું કે આમ નથી કરવાનું, આમ કરવાનું છે, આમ હોમવર્ક કરી નાખ, એવું બધું ચાલતું હોય અમારા મા દીકરાનું. તો જોઈ શકો ત્યાં સુધી મારી સાથે સાથે કેરી પણ ખમણાઈ જાય છે. આ રીતે જો ખમણી લેવાની છે. થોડીક આમાં પાકી કેરી હોય ને તો ચાલે, પરંતુ કાચી કેરી હશે ને એકદમ સરસ એવી તો સરસ છુંદો બનીને તૈયાર થશે. ત્યારબાદ બધી કેરી ખમણાઈ ગઈ ને એટલે મેં આવી રીતે એક તપેલીમાં રાખી દીધી. એમાં આપણે હળદર અને મીઠું ઉમેરવાના છીએ. હળદર ને મીઠું આ રીતે તમે જોઈ શકો. જેટલું આમ સ્વાદ અનુસાર તમને નમક લાગે ને એ પ્રમાણે નમક ઉમેરવાનું છે. હળદર તો લાઇટલી આમ જરાક જ ઉમેરવાની છે. તો જો આ રીતે પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે કે જેનાથી શું થશે કે એમાં જે પાણીનો ભાગ છે ને પાણી રિલીફ થઈ જશે ને પાણી નીકળશે ને એ ખાટા પાણીનો ઉપયોગ આપણે મુખવાસ બનાવવામાં કે વગેરે બધું પલાળવામાં કરતા હોઈએ છીએ. તો આ રીતે આમાંથી પાણી કાઢી લેવાનું છે. નમક ઉમેરશો ને એટલે એનું પાણી નીકળી જશે. અને એ બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ને એ રીતે તમારે મિક્સ કરવાનું છે. જોઈ શકો નમક ઉમેરતી જઉં છું અને બધું બરાબર મિક્સ થઈને સાઈડમાં થવા માટે રાખી દીધેલું છે. હવે 2 કિલો કેરી છે સામે 2 કિલો ખાંડ આવશે એટલે મેં મોટું તપેલું લઈ લીધેલું છે. મારી પાસે આ મોટો ટોપ હતો તો એમાં જો બનાવીશ આ લઈ લીધેલો છે. જોઈ શકો ને મેં 2 કિલો ખાંડ લઈ લીધેલી છે. આ વાટકો છે ને મારે 300 ગ્રામનો છે. એટલે કે એક વાટકો ભરો ને એટલે 300 ગ્રામ ખાંડ થાય. તો એ માપથી જ હું સેટ કરી અને આમાં ખાંડ ઉમેરી દઈશ. કારણ કે 2 કિલો હું વરસ આખાની ખાંડ ભેગેથી જ ભરી લેતી હોઉં છું. તો કોઈ અલગથી કાંટો કે કંઈ લેવા જવાની કંઈ ઓલી હોતી નથી. આ રીતે હું માપ કરી અને અંદાજેથી જ કરી લેતી હોઉં છું. લગભગ બધી ગૃહિણી આમ જ કરતી હશે. આ જ રીતે માપ સેટ કરેલું રાખતી હશે. તો આ રીતે મેં 2 કિલો ખાંડ થાય એ રીતે વાટકા ભરી અને માપ કરી લીધેલું છે. જોઈ શકો છો તમે. તમે પણ આ રીતે એડજસ્ટ કરી શકો અથવા જો અંદાજ ન આવે તો તમે કરિયાણાની દુકાનેથી 2 કિલો ખાંડ લઈને પણ કરી શકાય. લગભગ બધી ગૃહિણીઓને અંદાજ આવી જતો હોય છે. જોઈ શકો હું જોઈ લઉં છું 2 કિલો ખાંડ મેં લઈ લીધેલી છે. એમાં હું અહીંયા ગરમ પાણી જ ઉમેરું છું કે જેનાથી ફટાફટ ચાસણી થઈ જતી હોય. ખાંડ ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું છે જેનાથી ચાસણી તમારી એકદમ પરફેક્ટ થશે. આ રીતે જો ખાંડ આપણી એકદમ ભીની થઈ ગઈ, ખાંડ ડૂબી જાય એટલું પાણી તમારે ઉમેરવાનું છે. આ રીતે ચાસણી બનાવી અને તૈયાર કરવાની છે. એમ કે કેટલી 1.5 થી 2 તારી ચાસણી તમારે અહીંયા કરવાની હોય છે. તો 1.5 તારી ચાસણી થાય ને ત્યારે તમારે એમાં કેરી ઉમેરી દેવાની. એટલે છુંદો બનીને તૈયાર થશે ને એટલે 2 તારી ચાસણી થઈ જશે. હવે આપણે ચાસણી થાય છે સાઈડમાં આપણે ત્યાં સુધીમાં કેરીમાંથી પાણી નિતારી લેવાનું છે. આપણે નમક નાખી અને સાઈડમાં રાખી દીધી હતી. એનું પાણી હવે રિલીફ થઈ ગયું હશે તો હવે એને આપણે નિતારી લેશું. આ રીતે તમે જોઈ શકો
શકો છો હાથની મદદથી લાડવા વાળી અને એમાંથી બધું પાણી નીતરી જશે. અને આ જે ખાટું પાણી નીકળે ને એ ખાટું પાણી હું તો સ્ટોર કરું વરસ આખું સાચું ફ્રીજમાં બોટલ ભરીને રાખી દેશો ને તો આ પાણીને છે ને તમે મુખવાસ બનાવતી વખતે કે એમાં ઉપયોગ કરશો ને તો બહુ જ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થતો હોય છે. કોઈ વસ્તુ પલાળવા માટે ઇન્સ્ટન્ટ અથાણા બનાવવા માટે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો અથવા ખટાશ માટે પણ કરી શકાય. જોઈ શકો છો આપણી ચાસણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે અહીંયા આપણે આ સ્ટેજ ઉપર આપણે જે કેરી છીણ કરીને રાખેલું છે ને જેનું પાણી નિતારીને રાખેલું છે તમે જોઈ શકો તો સાવ નિતારી લીધું છે મેં પાણી. આ રીતે જ તમારે કરવાનું છે, પાણી નિતારી લેવાનું છે જેનાથી છુંદો બનતા વાર નહીં લાગે. જો કેરીમાં પાણીનો ભાગ વધારે હશે ને તો છુંદો બનતા વાર લાગશે. તો આ રીતે બધું ખમણ છે એકી સાથે નથી ઉમેરી દેવાનું, થોડું થોડું ઉમેરતા જવાનું છે, ચલાવતા જવાનું છે. જોઈ શકો તમે કે હું અહીંયા બધું ખમણ ઉમેરી દઈ છું અને આ રીતે ચલાવતા રહેશો ને તો તમને અંદાજો આવશે કે તમારે ચાસણી વધારે ઓછી નથી થઈ ને. જો કે એક સરખું માપ રાખશો ને કે 2 કિલો કેરી એ 2 કિલો ખાંડ એવી રીતે માપ રાખશો ને એટલે તમારે આમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. 2 કિલો કેરી એ 2 કિલો ખાંડ હશે ને તો આરામથી છે ને પરફેક્ટ માપથી બનીને તૈયાર થશે. એટલે અથાણા કે છુંદો કે કરતા હોઈએ ને તો એ પરફેક્ટ માપથી જ કરવું એટલે શું કે બગડે નહીં. નહીતર કહીએ ને કે જેના અથાણા બગડે એનું આખું વરસ બગડે. એટલે આવું ન થાય એટલા માટે આપણે બધું પરફેક્ટ માપથી જ કરીએ. તો આ રીતે બધી કેરી ઉમેરી દીધેલી છે. હવે થોડી વાર માટે ઉકાળવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ થીક થઈ ગયું છે. બબલ્સ આવવાના પણ બંધ થઈ ગયા છે. તો ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. હવે આ એકદમ સરસ ઠંડી થશે ને એટલે જો ચાસણી થઈ જશે ને એકદમ ઘાટો એવો મુરબ્બો બનીને છુંદો બનીને તૈયાર થશે. મુરબ્બો મીઠો હોય, છુંદો તીખો ચટપટો હોય. જોઈ શકો આ રીતે છે ને આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. એમાં હવે આપણે મરચું પાવડર ઉમેરી દઈશું. મરચું પાવડર હંમેશા ઠંડો થાય ત્યારબાદ જ ઉમેરવું. ગરમ ગરમમાં ઉમેરશો તો છુંદો કાળો પડી જશે. આ રીતે ઉમેરશો ને તો શું વર્ષો સુધી સાચવશો ને તો પણ જરા પણ કાળો નહીં પડે. તો આ રીતે હું હંમેશા છુંદો બની જાય ને એટલે ઠંડો થાય પછી જ હું મરચું પાવડર ઉમેરતી હોઉં છું. મેં અહીંયા 2 મોરી મરચાંની ભૂકી ઉમેરેલી છે 2 ચમચી અને 2 ચમચી તીખી મરચાંની ભૂકી ઉમેરેલી છે. મોરી મરચાંની ભૂકી એટલે કાશ્મીરી મરચું ઉમેરેલું છે અને તીખી મરચાંની ભૂકી ઉમેરેલી છે. તો આ રીતે તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો. અને સૌથી જરૂરી વસ્તુ કે હિંગ. તમે જોઈ શકો મેં હિંગનું પ્રમાણ કેટલું રાખેલું છે એમ 1.5 થી 2 ચમચી જેટલું હિંગનું પ્રમાણ રાખવાનું છે. એનાથી બહુ જ સરસ સ્મેલ આવે છે, બહુ જ સરસ ટેસ્ટ આવે છે. એટલે જરૂરથી ઉમેરો એમ. આમાં તમે લવિંગ ઉમેરી શકો, તજના કટકા ઉમેરી શકો, મરીના પીસ ઉમેરી શકો. તમને ગમે ને એવું ખડા મસાલા તમે ઉમેરી શકો. અમારે ત્યાં ખડા મસાલામાં કોઈને ન ગમે, લવિંગની સ્મેલ કે તજની સ્મેલ નથી ગમતી એટલા માટે મેં નથી ઉમેરેલા. જો તમને ગમે ને તો તમે આમાં લવિંગ ને તજ ને એવું બધું ઉમેરી શકો અથવા તમે ગમે તો વઘાર પણ થઈ શકે. પરંતુ આ સિમ્પલ જ સરસ લાગતો હોય છે. તડકા છાયાનો પણ થતો હોય છે પરંતુ આ પ્રોસેસ છે એકદમ ઇઝી થતી હોય છે. તો આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. માત્ર એમ કે કલાક 2 કલાકમાં એક કામ પતી જતું હોય છે. તડકા છાયાનો છુંદો કરશો ને તો અઠવાડિયું 10 દિવસ તમારે એમાં ટાઈમ પાસ થઈ જશે. પરંતુ આ તો કલાક 2 કલાકમાં ફ્રી થઈ જાય. આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો કમેન્ટમાં. જો તમને બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આપણો વિડીયો જરૂરથી શેર કરજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.